નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં ઉપયોગી થાય એવા મોડલ પેપરનું પેપર સોલ્યુશન કરીશું। હવે મિત્રો વિડીયો કરીએ સ્ટાર્ટ અને જોઈએ ક્વેશ્ચન ફર્સ્ટ। લોકપાલ શબ્દનો સૌપ્રથમ કોના દ્વારા પ્રયોજન કરવામાં આવ્યો હતો? તો લોકપાલ શબ્દ એ એલએમ સિંઘવી દ્વારા સૌપ્રથમ પ્રયોજન કરવામાં આવ્યો હતો। રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દરેક સંસદ સભ્યના મતનું મૂલ્ય કેટલું હોય છે? તો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દરેક સંસદ સભ્યના મતનું મૂલ્ય 708 હોય છે। સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે સીબીઆઈ નીચેના પૈકી કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે? તો સીબીઆઈ એ પર્સોનેલ પેન્શન એન્ડ પબ્લિક ગ્રીવિયન્સ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે। સંસદના ગૃહો દ્વારા નાણાકીય કટોકટી ઉદ્ઘોષણા માન્ય રાખવા આવેલ હોય તે સિવાય ખાલી જગ્યા મુદત પૂરી થઈ તે અમલમાં રહેશે નહીં। તો 2 મહિનાની મુદત પૂરી થઈ પછી તે અમલમાં રહેશે નહીં। ભારતના બંધારણનો અનુચ્છેદ 1 શું કહે છે? તો ભારતના બંધારણનો અનુચ્છેદ 1 મુજબ ઇન્ડિયા મતલબ ભારત રાજ્યનો સંઘ રહેશે। કેન્દ્રીય તકેદારી કમિશનરની પસંદગી માટેની પસંદગી સમિતિના કોણ નીચેના પૈકી સભ્ય હોતું નથી? તો ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ એ પસંદગીના સમિતિના સભ્ય હોતા નથી। સંસદ અને રાજ્યની વિધાનસભા એક સાથે ચૂંટણી યોજવા અંગેનું સૂચન કરનાર સંસદની સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ નીચેનામાંથી કોણ હતા? તો એએમએસ નચી એપ્પન હતા। નીચેના પૈકી બાબતો લોકસભાની દૈનિક કાર્યવાહીનો ક્રમ ગોઠવો। તો લોકસભાની દૈનિક કાર્યવાહીમાં સૌપ્રથમ શૂન્યકાળ આવે છે, ત્યારબાદ પ્રશ્નોત્તરી કાળ આવે છે અને ત્યારબાદ ગૃહની કાર્યસૂચિ આવે છે। આમ લોકસભાનો દૈનિક કાર્યવાહીનો ક્રમ પ્રથમ શૂન્યકાળ, ત્યારબાદ પ્રશ્નોત્તરી કાળ અને ત્રીજા ક્રમે ગૃહની કાર્યસૂચિ આવે છે। કયા બંધારણીય સુધારા અધિનિયમે 2 કે તેથી વધુ રાજ્યો માટે એક રાજ્યપાલની નિમણૂક કરવી શક્ય બનાવી છે? તો 7મો બંધારણીય સુધારા અધિનિયમે જે 2 કે તેથી વધુ રાજ્યો માટે એક રાજ્યપાલની નિમણૂક કરી શકાય છે। સમગ્ર દેશમાં એક સરખો દીવાની કાયદો થાય એમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે એવો દિશા નિર્દેશ બંધારણનો કયો અનુચ્છેદ કરે છે? તો બંધારણનો અનુચ્છેદ 44 આવો દિશા નિર્દેશ કરે છે। નાગરિકત્વ સુધારા ધારો 2005માં નીચેના પૈકી શું દાખલ કરવામાં આવ્યું? તો નાગરિકત્વ સુધારો ધારો 2005માં વિદેશી નાગરિકત્વ દાખલ કરવામાં આવ્યું। ગૃહ વિભાગ મંત્રાલય હેઠળ નીચેના પૈકી કયા વિભાગો આવે છે? તો ગૃહ વિભાગના મંત્રાલય હેઠળ સત્તાવાર ભાષાનો વિભાગ આવે છે, રાજ્યનો વિભાગ આવે છે, સીમા સંચાલનનો વિભાગ પણ આવે છે। ભારતમાં સંસદ સભ્ય અને ધારાસભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ કાર્યક્રમ રદ કરવા માટેની ભલામણ કોણે કરી હતી? તો આ માટેની ભલામણ એ વીરપ્પા મોઇલીની અધ્યક્ષતા હેઠળના બીજા વહીવટી સુધારણા આયોગે કરી હતી। ભારતના બંધારણમાં નીચેના પૈકી કયો અનુચ્છેદ દેશના પર્યાવરણનું જતન કરવું, તેનો સુધારણા કરવાની, જંગલો અને વન્યજીવોના રક્ષણ કરવાની બાબતો છે? તો બંધારણનો અનુચ્છેદ 48A। નીચેના પૈકી કયા સ્થળે સૂર્યોદય સૌથી વહેલો થશે? રાજકોટ, સુરત, રતલામ કે સોલાપુર? તો સોલાપુરમાં સૌથી પહેલો સૂર્યોદય થશે। ગુજરાતના કાઠિયાવાડ વિસ્તારમાં નીચેના પૈકી કયા પ્રકારના જળ પરિવહન જોવા મળે છે? તો ગુજરાતના કાઠિયાવાડ વિસ્તારમાં એ ત્રિજ્યા આકારમાં જળ પરિવહન જોવા મળે છે। ગુજરાતમાંથી દેશના અન્ય ભાગમાં જતી લોબામાં લોબી અંતરની ટ્રેન કઈ છે? તો ગુજરાતમાંથી દેશના અન્ય ભાગમાં જતી લોબામાં લોબા અંતરની ટ્રેન એ ઓખા રામેશ્વર છે। કેન્દ્રીય મૃદા લવણતા સંશોધન સંસ્થાનું ગુજરાતમાં પ્રાદેશિક કેન્દ્ર કયું આવેલું છે? તો કેન્દ્રીય મૃદા લવણતાનું સંશોધન સંસ્થાનું ગુજરાતમાં ભરૂચમાં પ્રાદેશિક કેન્દ્ર આવેલું છે। ગુજરાતના અર્થતંત્રમાં કયું ક્ષેત્ર સૌથી વધુ યોગદાન આપે છે?
તો ગુજરાતના અર્થતંત્રમાં દ્વિતીય ક્ષેત્ર સૌથી વધુ યોગદાન આપે છે. ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી એટલે કે ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે માનદ વાણિજ્ય દૂતાવાસ ખોલનાર વિશ્વનો પ્રથમ દેશ કયો છે? તો ગાંધીનગરમાં માનદ વાણિજ્ય દૂતાવાસ ખોલનાર વિશ્વનો પ્રથમ દેશ એ બેલ્જિયમ છે. છારી ઢંઢ જળ પ્લાવિત ભૂમિ સંરક્ષિત અભયારણ્ય ક્યાં આવેલું છે? તો ગુજરાતમાં આવેલું છે. કચ્છ દ્વીપકલ્પનો લાક્ષણિક પ્રાકૃતિક ગુણ નીચેના પૈકી કયો છે? તો કડણવાળા ખારાપાટ એ કચ્છ દ્વીપકલ્પનો લાક્ષણિક પ્રાકૃતિક ગુણ છે. પૂર્વીય હિસ્સાને બાદ કરતો કચ્છનો મોટો ભાગ કયા ભૂકંપ ઝોનમાં આવે છે? તો કચ્છનો મોટો ભાગ એ ભૂકંપના ઝોન 5માં આવે છે. સમુદ્ર પાણીથી રચાતા સરોવરને કયા નામથી ઓળખવામાં આવે છે? સમુદ્ર પાણીથી રચાતા સરોવરને લઘુન નામથી ઓળખવામાં આવે છે. ગુજરાત કૃષિ ક્ષેત્રના સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? તો જુદા જુદા પાકો અને ખેતી પદ્ધતિ આ વિધાન સાચું છે. આબોહવાકીય વૈવિધ્ય આ વિધાન ખોટું છે. રાજ્ય કૃષિ વિદ્યાલયનું અસ્તિત્વ આ વિધાન સાચું છે. ગ્રીન હાઉસ અને શેડ નેટ આ વિધાન સાચું છે. પૂર્ણા નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે? તો પીપળનેરના ડુંગરમાંથી પૂર્ણા નદી નીકળે છે એટલે પૂર્ણા નદીનું ઉદ્ગમ સ્થાન એ પીપળનેરના ડુંગર. ભારતના પશ્ચિમ કિનારે માનામેક્સ જહાજો માત્ર ખાલી જગ્યા બંદરે જ લાંગરી શકાય છે. તો ભારતના પશ્ચિમ કિનારે માનામેક્સ જહાજો માત્ર મુન્દ્રા બંદરે જ લાંગરી શકે છે. સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ में है દેશદાસની ભાવના કોણે વ્યક્ત કરી હતી? તો આ પ્રકારની દેશદાસની ભાવના એ બિસ્મિલે વ્યક્ત કરી હતી. નીતિ શતકની રચના કોણે કરી છે? તો ભર્તૃહરિએ નીતિ શતકની રચના કરી છે. ઉજ્જૈનનું પ્રાચીન નામ શું હતું? તો ઉજ્જૈનનું પ્રાચીન નામ એ અવંતી હતું. ભારતમાં સતી પ્રથા, બાળ લગ્ન પ્રથા, જ્ઞાતિ પ્રથા, બાળકીને દૂધ પીતી કરવાના રિવાજ વગેરેનો ઉગ્ર વિરોધ અને નાબૂદ કરવાના આંદોલનો કોણે ચલાવ્યા હતા? તો રાજા રામ મોહન રાય. દેશ ગુલામીમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશ કર્તન ન કરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી? તો આ પ્રકારની પ્રતિજ્ઞા લેનાર એ વાસુદેવ બળવંત ફડકે હતા. નીચેનામાંથી કયું લખાણ મૌર્ય રાજતંત્રની વિગતવાર માહિતી આપે છે? તો અર્થશાસ્ત્ર. મૌર્ય સ્થાપત્ય કોનાથી પ્રભાવિત છે? તો મૌર્ય સ્થાપત્ય એ પર્શિયાથી પ્રભાવિત છે. ગુપ્ત વંશ કોના અનુયાયી હતા? કયો વંશ? ગુપ્ત વંશ. તો ગુપ્ત વંશ એ ભાગવત સંપ્રદાયના અનુયાયી હતા. અલ્હાબાદ એટલે કે આજનું પ્રયાગરાજ. પ્રયાગરાજના સ્તંભ પર લખાણ કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો હરિસેના દ્વારા. ગુપ્ત કાળમાં ભુક્તિ એટલે કે રાજ્યના વહીવટી વડાને ખાલી જગ્યા કહેવામાં આવતા હતા. તો ગુપ્ત કાળમાં ભુક્તિ એટલે કે રાજ્યના વહીવટી વડાને ઉપારિકા કહેવામાં આવતા હતા. કચ્છમાં મહારાવ પ્રાગમલજી દ્વિતીય દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રથમ ઉચ્ચ શાળાનું નામ શું હતું? તો આલ્ફ્રેડ ઉચ્ચ શાળા. નીચેનામાંથી કયા નેતા 1857ના વિપ્લવમાં સામેલ ન હતા? તો સરદાર વલ્લભભાઈ પટેલ. ગુજરાતના કચ્છ જિલ્લામાં કયો ખનિજ ભંડાર પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે? તો કચ્છ જિલ્લામાં લિગ્નાઇટ આ ખનિજ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. ગુજરાતમાં ગિરનારના પર્વતમાળા આ માટે પ્રખ્યાત છે? તો ગિરનારની પર્વતમાળા એ જૈન મંદિરો માટે પ્રખ્યાત છે. ખાલી જગ્યા એ એક એવો શબ્દ છે જે આપણને એ જણાવવા માટે વપરાય છે કે રંગસૂત્ર પર ચોક્કસ જનીન કયો છે? તો તે શબ્દ છે લોકસ. કયો શબ્દ છે? લોકસ. સપ્ટેમ્બર 1948માં ભારતના નવા સ્વતંત્ર પ્રજાસત્તાક
હૈદરાબાદ રજવાડા સામે પોલીસ કાર્યવાહી હાથ ધરી હતી, જેને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો તેને ઓપરેશન પોલો તરીકે ઓળખવામાં આવે છે. નીચેનામાંથી કયા એક વિધાનને રાજ્યપાલના પદ માટેની લાયકાતની આવશ્યકતા નથી? તો સંસદના કોઈ પણ ગૃહ અથવા રાજ્ય વિધાનસભાના સભ્ય ન હોવું આ પણ આવશ્યક છે. નફાનું કોઈ પદ ધરાવતા ન હોવું એ પણ રાજ્યપાલના પદ માટે આવશ્યક છે. ભારતના નાગરિક હોવું એ પણ રાજ્યપાલના પદ માટે આવશ્યક છે. ઓછામાં ઓછી 50 વર્ષની ઉંમરના હોવું આ વિધાન રાજ્યપાલના પદ માટે આવશ્યક નથી. સૌરાષ્ટ્ર અને કચ્છની મોટાભાગની નદીઓ ખાલી જગ્યા પ્રકૃતિની છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છની મોટાભાગની નદીઓ એ મોસમી પ્રકૃતિની છે, કેમ કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ બહુ ઓછો પડે છે, એટલે ચોમાસાની ઋતુમાં જ આપણને સૌરાષ્ટ્ર અને કચ્છની નદીઓ જોવા મળે છે. સંઘ એટલે કે કેન્દ્રના સંબંધમાં જાહેર કાર્યકર્તાઓ સામેની ફરિયાદોની તપાસ માટે કઈ બંધારણીય સંસ્થા જવાબદાર છે? તો તે છે લોકપાલ. રાષ્ટ્રપતિ શાસનની ઘોષણા ભારતીય બંધારણની કલમ 356 હેઠળ રાજ્યમાં મહત્તમ ખાલી જગ્યા વર્ષ માટે અમલમાં આવી શકે છે, પરંતુ દર 6 મહિને મંજૂરીની જરૂર પડે છે. તો 3 વર્ષ માટે અમલમાં આવી શકે છે, પણ દર 6 મહિને રાષ્ટ્રપતિની મંજૂરીની જરૂર પડે છે. ગુજરાતનું કયું પ્રખ્યાત મંદિર ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત છે, જે 4 ધામ યાત્રાનું એક સ્થળ છે? તો તે છે દ્વારકાધીશ મંદિર. મૌર્ય શાસન દરમિયાન ગુજરાતમાં કયા ધર્મનો પ્રભાવ જોવા મળ્યો હતો? કયા શાસન દરમિયાન? મૌર્ય. જેના સંકેતો ગિરનારની પર્વતમાળાના શિલાલેખોમાં આપણને જોવા મળે છે. તો તે છે બૌદ્ધ ધર્મ. થેન્ક્સ ફોર વોચિંગ. હું આશા રાખીશ કે આજનો આ વિડીયો આપણને ગમ્યો હશે. મિત્રો, વિડીયો ગમ્યો હોય વિડીયોને લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં. હવે મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, જય ગરી ગુજરાત.